સિંહોના માનવ હુમલા મામલે સરકારનો એક મોટો નિર્ણય છે। માનવ હુમલો કરનાર સિંહો માટે અલગ અલગ વિસ્તાર બનશે। હુમલાખોર સિંહોને આંબરડી પાર્કમાં ખસેડવામાં આવશે। તો આંબરડી પાર્કમાં 100 હેક્ટરનો વિસ્તાર નક્કી કરાયો છે। 100 હેક્ટરમાં સિંહોને સીમિત રાખવામાં આવશે। વન વિભાગ દ્વારા સીમિત વિસ્તારોનું નિર્માણ કરાશે। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આપણે થોડા ઘણા સમયથી જે સિંહોના મનુષ્યો પર જે અટેક વધી રહ્યા છે તેને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેટલોક વિસ્તાર છે એ સિંહો માટે સીમિત કરી દેવામાં આવશે કે જેથી કરીને આ જે હુમલાઓ વધી રહ્યા છે તેની સંખ્યા ઘટાડી શકાય। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે સિંહોના માનવ હુમલા ઉપરના મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે હુમલાખોર સિંહો છે તેમને પાંજરે પૂરી અને ક્યાંક ને ક્યાંક એમને પણ બંધિયાર જીવન આપવાનો પ્રયત્ન થતો હોય છે। આ પ્રકારે ઘટના ન બને એટલા જ માટે રાજ્ય સરકારે સીમિત વિસ્તારનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે આ પ્રકારનો સીમિત વિસ્તાર આંબરડી પાર્કમાં લેવામાં આવશે અને 100 હેક્ટર જેટલી સીમિત વિસ્તારમાં આ હુમલાખોર સિંહો છે એમને રાખવામાં આવશે। સ્વાભાવિક છે કે ત્યાં સીધી રીતે દેખરેખ રાખવી પણ વન વિભાગ માટે સરળ બની રહે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ભવિષ્યમાં માનવ હુમલાઓની ઘટનાને પણ રોકી શકાય। જે પ્રકારે કેન્દ્ર સરકારની મદદ લીધી હતી અને કેન્દ્ર સરકારના સૂચનોને આધારે આ પ્રકારનું નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। એટલે મનુષ્ય પણ સુરક્ષિત રહે અને સિંહો પણ સુરક્ષિત રહે એ પ્રકારનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। આંબરડી પાર્કમાં 100 હેક્ટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે।